ભાવનગર શહેર કોંગ્રેસનો ઉગ્ર વિરોધ પ્રદર્શન યંગ ઇન્ડિયા કેસમાં ઈડીની કાર્યવાહી માટે સત્યમે જયતેનો નાદ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સામેની ગેરકાયદેસર કાર્યવાહી સામે શહેર ભાજપ કાર્યાલય સામે કોંગ્રેસનો પ્રતિકાર। શહેર ભાજપ કાર્યાલય પોલીસનો ચુસ્ત બંદોબસ્ત। અદાલત દ્વારા યંગ ઇન્ડિયા કેસમાં કોંગ્રેસના સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સામે ઈડી દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી સંપૂર્ણપણે ગેરકાયદેસર ગણાવી હતી। ઈડીને આ કેસમાં કોઈ અધિકાર ક્ષેત્ર નથી તેમજ કોઈ એફઆઈઆર પણ નોંધાયેલી નથી એવું અવલોકન કરવામાં આવ્યું હતું। શહેર ભાજપ કાર્યાલય સત્યમે જયતેના નારા સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। જે કે સિંગુલ સાથે હિરેમ ભાયાણી, ભાવનગર। આપ સૌ જાણો છો એમ મોદી સરકારના મલિન ઇરાદાથી જે ઈડી દ્વારા આદરણીય કોંગ્રેસ પક્ષના મુખ્ય નેતા એવા સોનિયા ગાંધીજી તેમજ રાહુલ ગાંધીજી ઉપર જે યંગ ઇન્ડિયાનો ખોટો કેસ કરવામાં આવ્યો હતો અને કેસ ચલાવવામાં આવ્યો હતો। આજરોજ સમગ્ર દેશની જનતા સમક્ષ આ મોદી સરકારના બદ ઇરાદા ખુલ્લા પડ્યા છે। ન્યાયપાલિકાએ આ કેસમાં ઈડીને ફિટકાર લગાવી છે અને કહ્યું છે કે તમારા અધિકાર ક્ષેત્રમાં જ નથી આવતો આવો કેસ કરવો। એટલે આજે સમગ્ર દેશની જનતાએ જોયું કે આ ભાજપ પોતાના સ્વાર્થ માટે ગમે સ્વાતંત્ર્ય સંસ્થા હોય દેશની કોઈ પણ સરકારી સંસ્થા હોય એનો કેવો બદ ઇરાદાપૂર્વક ઉપયોગ કરી અને મુખ્ય વિરોધ પક્ષના નેતાઓ પર જે કેસ કર્યો છે એમાં આજે ન્યાયપાલિકામાં એ બંને કોંગ્રેસના મુખ્ય નેતાઓને નિર્દોષ સાબિત કર્યા છે। સામે પક્ષે સરકાર અને ઈડીને ફિટકાર લગાવી છે। એટલે જ આજ એના સમર્થનમાં અમે સત્યમેવ જયતેના નારા સાથે ભારતીય જનતા પાર્ટી ભાવનગર શહેરના કાર્યાલય સુધી માર્ચ કાઢી હતી। પણ આ ભાજપ સરકારની તાનાશાહી જુઓ। આ લોકશાહીમાં વિરોધ કરવો એ તમામનો અધિકાર હોય છે। કોંગ્રેસ પક્ષના 100 થી 125 કાર્યકરોને આજે પોલીસ દ્વારા અટકાયત કરી અને અહીં પોલીસ ચોકીએ લાવવામાં આવ્યા। છતાં રાહુલજીનો નારો છે ડરો મત, એ અભિયાન સાથે આગામી દિવસોમાં પણ કોંગ્રેસના આંદોલન તાનાશાહી વિરુદ્ધ ચાલુ રહેશે। લાલભા, તમને એલસીબી કચેરીએ શું કામ લાવવામાં આવ્યો? હવે એ પણ સમજવાની વાત છે કે લોકલ ક્રાઇમ બ્રાન્ચમાં હંમેશા એવા મુખ્ય ગુનેગારો હોય એને જ લાવતા હોય। અમે તો એક મુખ્ય વિરોધ પક્ષના આગેવાન તરીકે અમારો એક લોકશાહી ઢબે કાર્યક્રમ કરી રહ્યા હતા અને અમે પૂછ્યું ભાઈ પણ અમને અહીંયા સૂચના છે કે એલસીબી લઈ આવવાના, લોકલ ક્રાઇમ બ્રાન્ચે અમને અહીં લાવવામાં આવ્યા હતા।